મેષથી લઈ અને મીન રાશિના જાતકોની વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની પરિસ્થિતિ આજે સુધરતી જણાશે. આજના દિવસની અંદર નોકરી વ્યવસાયની અંદર તમને સારી તકો મળી શકે. કોઈ પણ જાતના વ્યસનથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. અને સંતાન બાબતે સામાન્ય ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો અથવા તો મધુરાષ્ટકમનો પાઠ કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરશો તો તમારા જીવનમાં પણ મધુર થશે અને તમને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, પ્રેમ કરવો તો આસાન છે, પરંતુ એને પ્રેમ વિવાહમાં બદલવો બહુ જ મુશ્કેલ છે. પ્રેમ વિવાહમાં બદલ્યા પછી એ લાઈફને જીવવી એટલે કે પ્રેમ વિવાહ સારી રીતે ટકાવી રાખવો એ સૌથી મુશ્કેલ વસ્તુ છે. મેષ રાશિવાળા જાતકો માટે આ પ્રેમ વિવાહનો સંબંધ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્યના કારણે બનતો હોય છે. શનિના લીધે આવા લોકોને પ્રેમ વિવાહમાં સમસ્યા સર્જાતી હોય અથવા વિવાહ થઈ અને તૂટી જતા હોય છે. આવા લોકોએ પ્રેમ વિવાહને સફળ બનાવવા માટે અને લગ્ન જીવનને સારું બનાવવા માટે સૂર્ય નારાયણ ભગવાનને રોજને માટે જલ ચડાવવું જોઈએ. દર શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરવું જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે મકાન વાહનને લગતા સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. બચત કરીને આજે તમે નાણાકીય વ્યય રોકી શકશો અને કુટુંબમાં સામાન્ય સ્વાર્થની ભાવના ઉત્પન્ન થતી જણાશે. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રનો જપ, ભગવાન ગણેશની પૂજા તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. વૃષભ રાશિવાળા જાતકોને મંગળના કારણે પ્રેમ થાય છે. મંગળના કારણે પ્રેમ વિવાહ થઈ શકે છે અને ગુરુના કારણે તૂટી પણ જાય છે. અને એટલા માટે પ્રેમ વિવાહને સફળ બનાવવા માટે, લગ્ન જીવનનું સારું સુખ ભોગવવા માટે મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. દર ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે શારીરિક અને માનસિક આજે થાકનો અનુભવ થતો જણાશે. આર્થિક પરિસ્થિતિ આજે તમે સમતોલ કરી શકો અને નકારાત્મક વિચારધારાને મનથી દૂર રાખવી બહુ જ જરૂરી છે. ખાન પાનમાં આજે પરેજી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ માટે, પ્રેમ સંબંધો માટે શુક્ર ગ્રહ જવાબદાર છે. મંગળના કારણે આવા લોકોના પ્રેમ વિવાહ અથવા તો લગ્ન જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. આવા લોકોએ ચાંદી અથવા સફેદ કલરનો પ્રયોગ હંમેશાને માટે લગ્નની અંદર કરવો જોઈએ. લાલ રંગથી બચવું જોઈએ અને મંગળવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ. અવશ્ય એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે. સંતોષની લાગણી પણ રહ્યા કરે ને સ્નેહીજન અને સ્વજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેતી હશે. આજના દિવસની અંદર ગ્રહસ્થ જીવનની અંદર પણ તમને સાનુકૂળતા મળતી જણાય. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, કર્ક રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ એની અંદર મહત્વની ભૂમિકા જો કોઈ ગ્રહ ભજવતું હોય તો એ શનિ મહારાજ ભજવે છે. અને આવા લોકોને પ્રેમ વિવાહને સફળતા બનાવવા માટે શનિ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પ્રકાશનું દાન કરવું જોઈએ, એટલે કોઈ પણ મંદિરમાં દીવાનું દાન કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. બને તો કાળા રંગ અને પીળા કલર, આ બેથી તમારે બચવું જોઈએ. અવશ્ય લગ્ન જીવનમાં થતી સમસ્યા દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એવું નથી કે પ્રેમ વિવાહ એટલે તમારું ઇમોશનલ એટેચમેન્ટ થયું એટલે તમને ક્યાંક ને ક્યાંક તમે લગ્ન કરો છો, પરંતુ તમે કોઈ છોકરાને કે છોકરીને જોવા માટે જાઓ અને તમે એ ગમી જાય ને પછી એકબીજા તમે વાતો કરો ને એમાં તમને ગમી જાય, પણ પ્રેમ થઈ જાય. તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર લગ્નમાં જયારે સમસ્યાઓ સર્જાતી હોય છે તો આ સમસ્યાઓને દૂર કરવા માટે નાના નાના ઉપાયો કરવા જોઈએ. એ ઉપાયો અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે સારા અને
અને સાચા કામકાજની અંદર તમારા ધનનો વ્યય થતો જણાશે. વિદેશથી મોટો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર ને તમારી મનની ચંચલિતતા ઉપર સંયમ રાખવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, હંમેશાને માટે સિંહ રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહની અંદર બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. આવા લોકોને લગ્ન તોડવાની અંદર શનિ ગ્રહ ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાવતો હોય છે. એટલા માટે આવા લોકોએ હલકા બ્લુ કલરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હંમેશાને માટે પ્રકાશનું દાન કરવું જોઈએ. એટલે કોઈ મંદિરની અંદર, કોઈ અંધારી જગ્યાએ દીપનું દાન કરો વગેરે વસ્તુઓ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવક અને જાવક બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાશે. આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં તમને શાંતિનો અનુભવ થતો જણાય. તમારા પ્રભાવથી તમારા વર્ચસ્વની અંદર વધારો થઈ શકે. તણાવ, ટેન્શન એનાથી દૂર રહેજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને જે કન્યા રાશિવાળા જાતકો છે એને પ્રેમ વિવાહ માટે શનિ મહારાજ જવાબદાર છે. મંગળ લગ્ન તોડાવડાવે છે. અને આવા લોકોએ મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે સિંદૂરનું દાન કરવું જોઈએ. મંગળવારના દિવસે નમક એટલે કે મીઠું ન ખાવું જોઈએ. અવશ્ય એના દ્વારા એને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કામકાજની અંદર અવશ્ય તમારો વિજય થતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે. સસરા પક્ષ તરફથી તમને સારો એવો લાભ મળી શકે ને વ્યર્થની ભાગા દોડીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ અચ્યુતાષ્ટકમનો પાઠ કરજો. અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તુલા રાશિવાળા જાતકો માટે પ્રેમ સંબંધ મંગળ સાથે છે. એટલે કે મંગળ ગ્રહ પ્રેમ સંબંધોની અંદર લાભ કરાવે છે. ગુરુના કારણે આવા લોકોના પ્રેમ સંબંધોમાં સમસ્યા સર્જાતી હોય છે. પ્રેમ વિવાહને સફળ બનાવવા માટે આ લોકોએ હનુમાનજી મહારાજની ઉપાસના કરી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. દર ગુરુવારે ખાસ કરીને કેળાનું દાન કરવું જોઈએ. બની શકે તો પાણીમાં હળદર પધરાવવી જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક જીવન સુખમય બનતું જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને હળવાશનો અનુભવ થતો જણાય ને કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હિરણ્ય વર્ણામ હિરણિમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં વહ શ્રી સુક્તમનો 5 પાઠ કરી દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ થાય છે શુક્રના કારણે અને તૂટે છે બુધના કારણે. એટલે કે આવા લોકોને પ્રેમ થાય તો એ શુક્રના કારણે થતો હોય, પરંતુ જ્યારે તૂટે તો એ બુધ મહારાજના કારણે તૂટતો હોય છે. શુક્રના મંત્રના જપ કરવા જોઈએ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. મીઠી સુગંધ વાળો પ્રયોગ તમારે રોજને માટે કરવો જોઈએ. મીઠા અત્તરનો રોજને માટે પ્રયોગ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળે. બને તો બુધવારના દિવસે મગનું દાન કરવું જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર આજે તમને આનંદની અનુભૂતિ થાય ને આ ધાર્મિક કામકાજની અંદર તમારું મન પણ લાગતું જણાશે. મોસાળ પક્ષ તરફથી તમને પોઝિટિવ લાભ મળતો જણાય ને આજના દિવસની અંદર સારો ફાયદો જોઈએ છે તો બની શકે ત્યાં સુધી
ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. એટલે કે ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો અથવા તો શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ જનમંગલ સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિવાળા જાતકોને પ્રેમ વિવાહ માટે મંગળ ગ્રહ જવાબદાર હોય છે. આવા લોકોને પ્રેમ મંગળના કારણે થતો હોય છે, શનિના કારણે તૂટી જતો હોય છે. જો આવા લોકો તાંબાની વીંટી રિંગ ફિંગરની અંદર ધારણ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગુલાબી કલરનો ઉપયોગ કરે તો અવશ્ય સારો લાભ મળે છે. ગોળનું સેવન કરે તો પણ દાંપત્ય જીવનના સુખમાં સારો એવો લાભ મળી શકે છે. શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરે તો પણ લગ્ન જીવન સારું ચાલે છે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો. મોટા ભાઈના સહયોગથી તમને સારો લાભ મળતો જણાય. કારણ વગરના વાદ વિવાદથી બચવું તમારે બહુ જ જરૂરી છે. આર્થિક લાભ આજે તમને સામાન્ય માત્રામાં મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સસ્વત પુંગવે વિભુમની ભીષ્મ સ્તુતિનો આજે પાઠ કરવો જોઈએ. અવશ્ય મનોકામના પૂર્ણ થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મકર રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ અને પ્રેમ વિવાહ થવા અને તૂટવા આ બંનેની અંદર એક જ ગ્રહ જવાબદાર છે. કયો? તો કે ભાઈ ચંદ્ર. કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને આ ચંદ્ર જવાબદાર છે. ને એટલા માટે જ્યોતિષીની સલાહ લઈ ચાંદી ધારણ કરવું જોઈએ. ચમકદાર સફેદ વસ્તુઓનો ઉપયોગ તમારે કરવો જોઈએ. ભગવાન શંકરની તમારે ઉપાસના કરવી જોઈએ. જેટલી ભગવાન શિવની ઉપાસના કરશો એટલું તમારું દાંપત્ય જીવન સારું ચાલશે. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે માનસિક પરેશાની થોડી ઘણી રહેતી જણાશે. કામકાજની અંદર આજે નિષ્ફળતાથી તમારે બચવું બહુ જ જરૂરી છે અને વ્યવસાયિક સફળતાની અંદર આજે થોડો ઘણો અવરોધ આવી શકે એમ છે. આજના દિવસની અંદર આર્થિક બાબતે સામાન્ય તકલીફ, સામાન્ય પરેશાની રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદ્રક્ત રહી એટલે કે ગોપી ગીતનો આજે પાઠ કરવો જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. કુંભ રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ સૂર્યના કારણે થતા હોય છે. આવા લોકોને મંગળના કારણે આ લગ્ન જીવન તૂટવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. સૂર્ય મહારાજને રોજ જલ અર્પણ કરવામાં આવે, રવિવારનો ઉપવાસ કરવામાં આવે, લાલ કલરનો પ્રયોગ ઓછો કરવામાં આવે, હનુમાનજીના દર્શન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યક્તિગત તમારી પોતાની ઓળખાણ તમને સારો લાભ કરાવશે. નાના મોટા રોકાણની અંદર આજે સમય તમારા માટે શુભ છે. આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મીન રાશિવાળા જાતકો માટે પ્રેમ વિવાહ અને પ્રેમ સંબંધો તૂટવા અને રાખવા બંનેમાં જવાબદાર ગ્રહ ક્યાંક ને ક્યાંક ચંદ્ર અને બુધ છે. ચંદ્રના કારણે સંબંધ થાય, બુધના કારણે આ સંબંધ તૂટી જતો હોય છે. ભગવાન શંકરની ઉપાસના કરવામાં આવે, પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે ને લીલા કલરનો ઉપયોગ ઓછો કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.